વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે આમલા કેન્ડી બનાવવાના છીએ। તો અત્યારે સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે ખૂબ જ બજારની અંદર આ આમળા આવે છે। તો આપણે 1 કિલો આમળા લીધા છે અને 1 કિલો સામે દળેલી ખાંડ લીધેલી છે। મને કમેન્ટ આવેલી વિઠ્ઠલભાઈ નિમાવત એટલે કે વિજય નિમાવતની મને કમેન્ટ આવેલી કે આમળાની સીઝન આવી ગઈ છે તો તમે આમળાનું કાંઈક બનાવજો। તો આજે આપણે આમળા કેન્ડી બનાવશું। પછી નેક્સ્ટ ટાઈમ આપણે આમળાનો મુરબો પણ ટ્રાય કરશું। તો અહીંયા આપણે 1 કિલો આમળા લઈ લીધા છે અને સાઈડ ઉપર આપણે ઢોકળિયું પણ ગરમ થવા રાખી દીધું છે અને સરસ ધોઈને લઈ લીધા છે આમળા। હવે આપણાને સ્ટીમ કરવા રાખી દેવાના છે। આ આમળાને તમે પાણીની અંદર પણ બાફી શકો છો, પણ આપણે આજે વરાળે જ બાફવાના છે। 5 થી 7 મિનિટમાં આપણા આમળા આ બફાઈ જશે। આમાં હવે આપણે ઢાંકણ ઢાંકી અને આપણે 7 મિનિટ એને બફાવા દઈશું, કારણ કે પાણી હજી ગરમ પૂરેપૂરું થયું નથી એટલે 2 મિનિટ પાણી ગરમ થતા લાગશે અને 5 મિનિટ એને બફાતા થશે। એટલે સ્ટીમ કરવામાં 5 મિનિટમાં એ સરસ મજાના આપણે એવા આપણા આમળા બફાઈ જશે। હવે આપણે જોઈ લેશું 5 મિનિટ થઈ ગઈ છે સ્ટીમ થતા, એટલે ટોટલ આપણે 7 મિનિટથી રાખેલા છે સ્ટીમ કરવા માટે। તો અહીંયા મસ્ત એવા સ્ટીમ થઈ ગયા છે આપણા આમળા। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને આપણે ઠરવા દઈશું, એટલે કે ઠંડા થવા દઈશું। એટલે પછી તમે આવી રીતે આમ દબાવશો ને એટલે બધી અહીંયા કળિયું જેવું હોય ને બધી કળિયાની છૂટી પડી જશે। તો અહીંયા આપણા આમળા ઠંડા થઈ ગયા છે। તમે આવી રીતે ઉપર નીચે આમ આંગળી રાખીને આપણે આમ પ્રેસ કરવાનું, આવી રીતે આમ પ્રેસ કરીને તો એની જે કળીઓ છે ને અલગ પડી જાય। જો દેખાતી જશે, આ ખુલ્લું થઈ જાય આપણું આંબળું છે ને આખું આવી રીતે। તો બધી કળીઓને આપણે અલગ પાડી લેવાની છે આવી રીતે। મસ્ત એવા આપણા આમળા સ્ટીમ થઈ ગયા છે। તો આ બધો ઠળિયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે। તો બધા જ આમળાને આવી રીતે આપણે આમ પ્રેસ કરશું, ઉપરથી એકદમ દબાવશું એટલે એ છૂટા પડી જશે આવી રીતે। અને પછી બધી કળીઓને અલગ કરી લેવાની આવી રીતે। તમે ઘરે કરશો તો તમારાથી પણ આવી જ રીતે બધું થઈ જશે। જો મસ્ત એવી કળીઓ અલગ પડી ગઈ છે, તો બધી કળી આવી રીતે છૂટી આમળામાંથી પાડી લેશું આપણે। તો અહીંયા આપણે આમળામાંથી કળીઓ અલગ પાડી લીધી છે, આવી રીતે કળીઓ છૂટી પડી જાય છે અને આવી રીતે ઠળિયા અલગ કરી લેવાના છે। તો ઠળિયા બધા અલગ કરી અને કળીઓ આપણે એક સાઈડ લઈ લીધી છે અને હવે જે આપણે 1 કિલો ખાંડ લીધેલી આની અંદર ભેળવવાની છે। તો એક વાસણ લઈ લેશું આપણે। એમાં આપણે ખાંડ ઉમેરતા જશું, પછી આપણે એને હલાવશું। બધી ખાંડ આપણે ઉમેરી દેવાની છે, થોડીક ખાંડ આપણે રાખશું, સર્વ કરવામાં ઉપયોગ કરશું। કઈ રીતે કરશું એ તમે આખી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બચાવેલી ખાંડને આપણે ક્યારે ઉપયોગ કરવાની છે। હવે આપણે આમળા સાથે આ ખાંડને મિક્સ કરી લેવાની છે। બધા આમળામાં ખાંડ મિક્સ થઈ જવી જોઈએ અને આપણે 24 કલાક સુધી આપણા આમળાને ખાંડ સાથે રાખવાના છે। અહીંયા આપણે આમળાને ચાસણીની અંદર રાખેલા 2 દિવસ થઈ ગયા હતા, એટલે કે આમળા કેન્ડી બનાવવા માટે આપણે આમળાને
વરાળે સ્ટીમ કર્યા હતા અને એની અંદર આપણે દળેલી ખાંડ મિક્સ કરી અને ટોટલ 2 દિવસ થઈ ગયા છે. તમે 3 થી 4 દિવસ પણ રાખી શકો છો, પણ 2 દિવસમાં એકદમ તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણી કેન્ડી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. તો આ બધી ચાસણીને આપણે બીજા એક વાસણની અંદર લઈ લેશું. આવી રીતે કાણાવાળા વાસણની અંદર આપણે કાઢી લેવાના છે બધા આમળાને. તો આને આપણે એકદમ સરસ નીતરવા દેવાના છે. આ આમળા એકદમ ચાસણીમાંથી નીતરી જશે ને પછી આપણે એને એક ફાઈબરની ડીશમાં આપણે બધું પોળું પોળું કરી અને સુકાવા દેવાના છે 2 થી 3 દિવસ. આ ચાસણીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આ ચાસણીને ફેંકી ન દેવાની. આ ચાસણીની અંદર તમે બીજા આમળા લઈ અને આનાથી પણ કે આમળા કેન્ડી બનાવી શકો, અથવા તો તમે આ ચાસણીથી આમળાનો શરબત પણ બનાવી શકો છો. તો આમળા બધા સરસ આપણા નીતરી ગયા છે અને ચાસણી બધી નીકળી ગઈ છે નીચે. આવી રીતે આપણે છૂટી છૂટી આપણે તડકામાં સુકાવી દેવાનું છે આને. સરસ આપણે 2 દિવસ સુધી આને તડકે સુકાવા દેશું. તો અહીંયા આપણી આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે મસ્ત એવી. બે ડીશની અંદર આપણે સુકાવી લીધી હતી, તો મસ્ત એવી સુકાઈ ગઈ છે. તો એક ડીશમાં લઈ અને આપણે અહીંયા બુરુ ખાંડ એટલે કે દળેલી ખાંડ પણ છે એમાં લઈ લેશું. આપણે એને ઉપરથી ઉમેરી દઈશું. બાળકો ચોકલેટ ખાતા હોય તો એની જગ્યાએ આપણે આ આમળા કેન્ડી આપીએ તો એને ખાવાની પણ ખૂબ મજા આવે છે. એવી રીતે આપણે બનાવી લઈશું. તો અહીંયા બોરું ખાંડ આપણે ઉપરથી ઉમેરતા જશું અને સરસ આપણે મિક્સ કરતું જવાનું છે. અને આની અંદર તમે સંચળ પાવડર અને મરી પાવડર પણ છાંટી અને સરસ મિક્સ કરી શકો છો. પણ જે નાના બાળકોને મરી પાવડરનો ટેસ્ટ ના ફાવતો હોય ને એટલે આપણે અહીંયા મરી પાવડર ઉમેરતા નથી. મસ્ત એવી આપણે ખાંડ ઉમેરી દઈશું ઉપરથી દળેલી. તો એકદમ સરસ મીઠો સ્વાદ આવશે. ખાટો અને સેજ મીઠો અને તુરો એવો મસ્ત એવી લાગશે આમળા કેન્ડી. અહીંયા આપણી આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે. તો એક કાચનું જાર લઈ લીધું છે, એની અંદર આપણે ભરી લઈશું. આ આમળા કેન્ડી તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આપણી કેન્ડી જરાય ખરાબ થતી નથી, આવીને આવી જ રહે છે. તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી આમળા કેન્ડી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.